અહીંયા આવે એટલે પેલા આ ત્રણ તો પેલા બદામ જ ખાય, પતરામાં ચડીને ધાબે ચડીને જો બદામ જ ખાતા હોય, બીજું કાંઈ કામ ન કરે. હેલો મિત્રો, કેમ છો? ફરી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી રામ બધાને. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે બહાર. તો એ હું નહીં કહું ક્યાં જવાનું છે, અને હું નાહી ધોઈને આવી ગયો છું. તો આપણે હવે ભાઈબંધનો ફોન આવે ને આપણે ભાઈબંધ હારે જવાનું છે. એ હું નહીં કહું ક્યાં જવાનું છે, તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. A few moments later. તો અમે ચારે ભાઈબંધ ફાઇનલી થઈ ગયા હતા ભેગા, અને અમે એન્કોર આવ્યા ત્યાં તો અહીંયા ઊંટ હતો. પછી અમે ચારે નીકળી ગયા. તો અમે ચારે આવ્યા અહીંયા, અને અહીંયા તો જોવો તો વરસાદનું ભરાઈ ગયું હતું પાણી, કેમ કે અમારે તો અહીંયા બહુ પાણી આવે, વરસાદ ચોમાસું હોય એટલે પાણી તો અમારે અહીંયા હોય જ. પણ અમે ચારે નીકળી ગયા હતા જવા માટે. તો આ જોવો, આ ભાઈને તમારે નખરા કર્યા વગર તો હાલે જ નહીં, કેમ કે એને તો કોક જોઈ. तो तुम्हें पता नहीं है कौन है. તો એલો મિત્રો, અમે પૂછી ગયા છીએ ફાઇનલી. હું કહી દઉં કે ક્યાં આવવાનું હતું. અમારે આવવાનું હતું પીર દાદાએ, કેમ કે અમારે ચારેને રખડવા કેમ કે ચારે હતા અમે નવરા, એટલે અમે આવ્યા પીર દાદાએ. પછી અમે આવ્યા અહીંયા, ને અમારા ભાઈબંધને તો હિંચકા વગર હાલ જ નહીં, કેમ કે અહીંયા તો હતા હિંચકા. તો જો તમે બધા હિંચકતા હતા. પછી 5 minutes later. અહીંયા આવે એટલે પેલા આ ત્રણ તો પેલા બદામ જ ખાય, પતરામાં ચડીને ધાબે ચડીને જો બદામ જ ખાતા હોય, બીજું કાંઈ કામ ન કરે. પેલા બદામ ખાવાનું કરે. તો જો અમારા તે બદામ ને આ ખાતા બદામ વગર તો એને ઘડી કંઈ ન હાલે, એટલે પેચ લે બદામ ખાવા જાય તમે. Oh God! एक बार दिला दे. એ બદામ ખાય ત્યાં સુધીમાં તમને લોકેશન દેખાડ દઉં કે ત્યાંનું ક્યાંનું કેવું લોકેશન હતું, તો તમે જોવો. मजा आया. ભાઈબંધે બદામ ને એવું ખાઈ લીધું, ને અમે જઈએ છીએ ઘર તરફ. બસ આજનું આટલું જ ઉતારવાનું હતું, અને બ્લોગને આપણે અહીંયા વિરામ આપીશું. બાય બાય.